બુદ્ધિ આપણે આજના કાર્યક્રમ એમનું વંદન કરીશું. ઘણા વર્ષો સુધી એમણે પૂર્ણ રીતે સેવા અને સંકીર્ણ વંદનીય શાસ્ત્રીજીના હસ્તદીપ આપણને ધર્મ ક્ષેત્રે અને કર્મ ક્ષેત્રે બે રીતે જોડ્યા. એમનું એક સંદેશ એ પણ પ્રભુ સેવા છે. ત્યાં મદદ પહોંચાડે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ હોય ત્યાં પણ સ્વામીજી અહીંથી સાથે સેવકોને લઈ જઈ મંગળ થવા માંડે. સેવક સદન સ્વામી આગમન મંગલ મૂલ અમંગલ દમન. એટલે અમંગલનો નાશ થાય, અમંગલનું દમન થાય અને મંગળ કાર્યો થાય જ્યારે આવા સંતો મહાપુરુષો આપણા વિસ્તારમાં આવે, આપણા ત્યાં આવે તો પ્રત્યક્ષ નિહાળ્યા હશે, પ્રત્યક્ષ દર્શન કર્યા હશે. પણ જે લોકોની ઉંમર 35-40 વર્ષ मोक्षमूलम गुरुर्कृपा नीलांबुज श्यामल कोमलांगम सीता समारोपित वाम भागम पाणौ महासायक चारु चापम नमामि रामं रघुवंशनाथम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं मानविं शरणं प्रपद्ये श्री रामदूतं शरणं. जय राम जय जय राम.
એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, પૂરા સજ્જન સમાજને મારા વંદન. આનંદ અંધ કરુણા સિંધુ કૃપાના સાગર, મંગલનું પરમધામ, અમંગલનો નાશ કરવા વાળા, દશરથજીના આંગણામાં વિહાર કરવા વાળા, અખિલ બ્રહ્માંડના નાયક, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રઘુનંદનની અતિ કૃપા જીવ પર થાય ત્યારે એને મહાપુરુષનો સંશ્રય કરવા મળે છે. એના જીવનમાં કોઈક સંતની પધરામણી થાય છે, એના જીવનમાં સત્સંગની પ્રાપ્તિ થાય છે. સ્વામીજીની જે કઈ વાતો છે એ ગાવા બેસો તો એનો અંત આવે એમ છે. કારણ કે મહાપુરુષ જે છે એટલો મહિમાવાન હોય છે કે એને મહિમાને ગમે તેટલો ગાઈએ તો પણ ભગવાનની કથા જેમ પૂરી ન થાય એ મહાપુરુષની વાત જે છે એ પણ પૂરી થતી નથી. સ્વામી રામાનંદ સરસ્વતીએ માંડલમાં પદાર્પણ કર્યું અને માંડલની ભૂમિ પર આવીને કલિકાલના જીવને એક વાત સમજાવી કે કલયુગનો આશ્રય જે છે એ બે છે અને એક આશ્રય રામ કથાનો છે. સ્વામીજીએ પરોપકાર અને પરમાર્થને માટે અનેક વાતો કરી છે, પણ સ્વામીજી એવું માને છે કલ્યાણ કરવું હોય તો એને રામ નામનો આશ્રય કરાવવો, એને રામ કથાનો આશ્રય કરાવવો પડે. અને એટલે સ્વામીજીએ નામ સંકીર્તન ઉપર જોર આપ્યું. કોઈ એમ પૂછે કે સ્વામીજીને રીઝવવા હોય, સ્વામીજીને રાજી કરવા હોય તો શું કરવું? તો ઘણા કહે છે કે સ્વામીજીને રાજી કરવા હોય તો આપણે વૃદ્ધાશ્રમમાં કંઈક કરીએ, કોઈ કહે છે કે હોસ્પિટલમાં કંઈક કરીએ, આ કરીએ, ગૌ સેવા કરીએ. પણ સ્વામીજીને રીઝવવા હોય, જે હનુમાનને રીઝવવા હોય તો ઘણા કહે એને તેલ ચડાવો, એને સિંદૂર ચડાવો, આ ચડાવો, એ બધું બરાબર. પણ હનુમાનને રાજી કરવો હોય તો રામ નામનો આશ્રય તમે વધારે કરો એટલે હનુમાન રાજી થાય. એમ સ્વામીજીને રાજી કરવા હોય તો સ્વામીજીની વાત નહીં પણ રામની વાત તમે કરો, રામ નામનો આશ્રય કરો એટલે સ્વામીજી રાજી થાય. મારે તમારી પાસે એટલા માટે આજે વાત જે કરવી છે એમાં સ્વામીજીએ રામ કથાનો જ આશ્રય જ્યારે કરાયો હોય ત્યારે આ કથાઓ બધી નહીં થઈ. વિનય પત્રિકાની કથા પૂજ્ય રામકિંકર બાપાએ કરી છે. રામ કથાનો આશ્રય સમયે સમયે થયો છે. ભાગવતનો આશ્રય પણ થયો છે. પૂજ્યપાદ પંડિત ડોંગરેજી બાપા પણ એક પધાર્યા છે. જે ઉદ્ધવ અને ગોપીઓનું મિલન હોય માંડલમાં સ્વામી રામાનંદ સરસ્વતી એ ઉદ્ધવ છે અને ગોપી એ ડોંગરેજી બાપા. પણ જ્ઞાની ઉદ્ધવ જે છે એ બ્રજમાં જાય અને પ્રેમની સરિતામાં જ્ઞાન વહી જાય. એક સ્વામી રામાનંદ સરસ્વતી જ્યારે ડોંગરેજી બાપાનું દર્શન કરે, ડોંગરેજી બાપાની વાત શ્રવણ કરે અને ત્યારે કૃષ્ણ ભક્તિનો મુખ્ય ગ્રંથ આશ્રય રામાયણનો છે. રામ કથાનો આશ્રય મુખ્ય રહે. એને હનુમાનની સામે રામાયણના પાઠ કરે.
એક વસ્તુ કહું સાહેબ, સ્વામીજીની સાથે કેટલાક લોકો જોડાયા હતા એ કેવલ સ્વામીજી તરફના પ્રેમને લઈ જોડાયા. કેટલીક વાર સાહેબ આપણે મહાપુરુષની પાસે જઈએ પણ કેટલાક લોકો સિદ્ધિને લઈને જાય છે અને કેટલાક લોકો પ્રસિદ્ધિને લઈને જાય છે. કોઈ ખોટું ના લગાવે, પણ ઘણા લોકો સાહેબ પ્રસિદ્ધ હોય એવા મહાપુરુષોને સેવવા જાય છે, મળવા જાય. એની પાસેથી કઈ દૂર ત્યાં સુધી સ્વામી રામાનંદ સરસ્વતીએ લગભગ કોઈના કાન નથી ફૂંક્યા. બરોબર. અહીંયા આગળ બેઠેલા મને કોઈ એમ કહો કે તમને કોઈને, અને છતાંય સ્વામીજી તરફનો તમારો પ્રેમ અકબંધ રહે છે, એ શું બતાવે છે? સ્વામીજીએ મને અને તમને દીક્ષા આપવા કરશે પણ આશ્રમમાં કીધું છે કે પરીક્ષિતને દીક્ષા નથી આપી સાહેબ. સુખદેવજીએ બતાવો મને આપી. ગીતામાં તમે જોઈ લો, અર્જુનને દીક્ષા નથી આપી કૃષ્ણએ, સમજ આપી. ક્યારેક ક્યારેક આ પ્રારંભિક અવસ્થામાં મંત્ર દીક્ષા જરૂરી છે, પણ એ અવસ્થા પછી જાય જેને મુમુક્ષુત્વ જ આવી ગયું હોય એને પછી મંત્ર દીક્ષાની જરૂર નથી, એને સમજની જરૂર. પણ કેટલા લોકો એ વખતની વાત કરો તો સાહેબ, અને એક વસ્તુ સ્વામીજી સાહેબ એની પાસે બધા જ આવે પણ મહાપુરુષને ખબર પડી જાય છે કે આનો ચહેરો જુદો છે અને ચિત્ત જુદું છે. અને જે લોકોના ચિત્ત બરાબર નહોતા એ સ્વામીજીની પાસે સ્થિર નથી થઈ શક્યા. એના છોકરાને મારી નાખે એનું નામ કુમતી કહેવાય, ઉતાતાને મારી નાખે. અને ઘણા લોકો આવી કુમતી વાળા કઈ પણ કરો ને તો જાગતાની હારે કરો, હુદ્દેલાની હારે શું કામ લોહી પીવો? ઘણા હુંતા હોય મારી નાખવું જેમ જ કરે. વીર હોઈએ તો સાહેબ એ પ્રમાણે કરાય. આજે સ્વામી રામાનંદ સરસ્વતીના માધ્યમે આપણે સૌ સાહેબ સ્વામીજીનો આશ્રય કરી, રામ નામના આશ્રય પરમાર્થને પરોપકાર કરી. हमारे पुनीत कहे जगमा करवा ना बे काम भाई, जगमा करवा ना बे काम करवी तो मानव सेवा અને લેવું હરિનું નામ. ધ્યાનમાં રાખો કે 10 ખાતવાની વાતો કોઈ દાડો કરવી નહીં હોય. મારો હનુમાનકા બાળી બોલે ના તો કે આ બધા કે બાળી. હનુમાનજીએ કીધું કે લંકા હોનાની પડે ના, અને બીજું જેનું પૂછડું હરકતું હોય એ ઓલવવામાં પડ્યો હોય, બીજાનું હળગાવવામાં પડ્યો. જો કે ઘણા બાપુ ઘર હળગી દે છે. હનુમાનજીએ કીધું મારું તો પૂછડું હરકતું હતું, ખબર નથી પણ હું ઉપર ચડ્યો અટારી ઉપર અને મેં તમને યાદ કર્યા, મારા બાપને યાદ કર્યા અને પછી પાછળ તમે શું રમા ઝકડી કરી મને ખબર નથી. જસ લેવાની જે અપેક્ષા નહીં રાખે એને ભગવાન જસ આપશે. અને દુનિયામાં કામકાજ ઓછા કરો, રામકાજ કરવા માંડો એટલે કામકાજ સુધરી જશે સાહેબ. આના કરે નામ લીધે શું થાય? રૂપિયા હોય તો મેળ પડે. આ દુનિયામાં નામ વાળાના નામ એક હદ સુધી જ રહે છે અને પછી સમાપ્ત થઈ જાય છે, પણ નામ વાળાના નામ, સબરીએ નામ લીધું કે દામ, બાપા સીતારામ નામ કે દામ. હા, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. સદગુરુ દેવ સ્વામીજી મહારાજ. હવે બીજો જોરદાર તાળીઓ થઈ જાય હાર્દિકભાઈના સન્માન માટે. ખૂબ ખૂબ આપણને આનંદ થયો કે હાર્દિકભાઈ આપણા ત્યાં સમયસર આવી ગયા.
પેલી લોબીમાં જવું કે બધા હેજી અમારા ફાર્મ તમારે એ લખા હોય બેટી તો બધા દુકાનવાળાની હોય અમારે દુકાનોવાળાની પેટી હોય બધા તાન બે યાટું ના મિલતું વાંધણ ખાતે કાર્યક્રમ
આજ માંડલમાં સ્વામી રામાનંદ સરસ્વતીની 38મી પુણ્યતિથિના અવસરે દર વર્ષે અષાઢ વદ બીજના દિવસે આ પાવન પ્રસંગ ઉજવાય છે. સ્વામીજીની ચેતના શક્તિનો સર્વને અહીં અનુભવ થાય છે. આ સંસ્થાના સ્પર્શે જ માણસનો શોક ટળી જાય છે અને પૂરા પંથકને સ્વામીજી પર પૂરો ભરોસો છે, પૂરી શ્રદ્ધા છે. એવું નક્કી થઈ ગયું આજે પણ કે મહાપુરુષનો આશ્રય કરવામાં આવે તો જીવન વિષાદથી મુક્ત થઈ જાય છે. આજ અનેક અટકળો હતી કે આજે આ પ્રોગ્રામ થશે કે નહીં થાય, પણ છતાં પણ પ્રોગ્રામ પૂર્ણ સરસ રીતે થયો છે અને સાથે હજારો ભક્તો પ્રસાદ પણ લઈ રહ્યા છે ભંડારામાં. આ સ્વામીજીની આ સંસ્થામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. વૃદ્ધાશ્રમના વાનપ્રસ્થાશ્રમ, આરોગ્ય વિષયક સેવાઓ ચાલે છે, ગૌ સેવા ચાલે છે. અહીં આગળ સૌથી મોટી વાત છે કે આ બધી સેવાઓની સાથે હરિસ્મરણ સતત થયા કરે છે. અહીં પ્રવૃત્તિઓ બધી થાય છે, પણ એમાંથી વધારે મહત્વની પ્રવૃત્તિઓમાં કથા વાર્તા અને સત્સંગની પ્રવૃત્તિ છે. એટલે સત્સંગના નેજા તળે બધું જ થઈ રહ્યું છે. સ્વામીજી તરફનો પ્રત્યેક વ્યક્તિનો ભાવ અદ્ભુત છે. જેને સ્વામીજીને નથી જોયા, પ્રત્યક્ષ નથી જોયા, એ પણ સ્વામીજીની સામે ઉભા રહીને સ્મરણ કરે છે ત્યારે સ્વામીજીની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. એમાંનો એક હું પણ છું, જેને કારણે વારંવાર આ જગ્યામાં આવી અને રિચાર્જ થવાની ઈચ્છા થાય છે. આ પ્રસંગે પૂરા પંથક ને અધ્યાત્મની ચેતના મળે, પૂરો પંથક ભૌતિક સંપદાથી પણ સમૃદ્ધ બને એવી પરમાત્માને પ્રાર્થના. જય શ્રી રામ. 38મી પુણ્યતિથિ છે. રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી. જય સિયારામ. આજે તારીખ 31/7/2026 ને શુક્રવાર, અષાઢ વદ બીજ, પરમ પૂજ્યપાદ સ્વામી શ્રી રામાનંદ સરસ્વતીજી મહારાજની 38મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાઈ રહી છે. અહીંયા સંતો, મહંતો, ભક્તો, અનામી, ગામડું, ગામ બધા આવીને આનંદ કરી રહ્યા છે સ્વામીજીના આગળ. તો આ પ્રસંગને જે સ્વામીજીએ રંગ રાખ્યો છે કે ગુજરાત સરકારની એવી આગાહી હતી, એલર્ટ જાહેર કરેલો અમદાવાદ જિલ્લો, પણ સ્વામીજીની કૃપાથી હજી એક પણ દાણો વરસાદનો પડ્યો નથી અને લોકો ધામધૂમથી ભોજન પ્રસાદ કરી રહ્યા છે અને ધૂન ભજન કરી રહ્યા છે. તો આવા રામાનંદ સરસ્વતી યુપીના વ્યક્તિ અહીંયા આવીને કર્મભૂમિ બનાવી અને એમને જે અલખનો ભેગ ધર્યો અને રામ નામ રામ નામ રામ નામ, બીજું કઈ જ વાત નહીં, રામ સિવાય કોઈ નહીં, શું એવું એમને આ ફરતા એરિયામાં, માંડલમાં અને ફરતા ગામડાની અંદર સ્વામીજીએ ઘણી ધૂન ભજન ને ભક્તોને નેત્રયજ્ઞ પણ કર્યા છે. અહીંયા હોસ્પિટલ પણ ચાલે છે, વૃદ્ધાશ્રમ પણ ચાલે છે, ગૌશાળા પણ ચાલે છે. આ બધા ફરતા ગામડા અને ગામના સહકારથી ચાલી રહ્યું છે. તો આ પ્રસંગને દીપાવવા માટે આજે ભક્તોગણો અત્યારે ઉમટી રહ્યા છે, એ બધાનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. આજે સવારે પૂજ્યપાદ રામાનંદ સરસ્વતી મહારાજનું 6 વાગે પાદુકા પૂજન, પછી 6:30 વાગે મહાઆરતી કરી, પછી 7 વાગે પૂજ્ય રામાનંદ સરસ્વતી મહારાજ માંડલ નગરને દર્શનને નીકળ્યા. એ રથયાત્રા તરીકે અહીંથી અમારે પ્રયાણ કર્યું અને માંડલ નગરને આખું ગામ ફરી પાછા નિજ મંદિરમાં આવી ગયા. આવ્યા પછી સંતોનો મેળાવડો જામ્યો. પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પણ અહીંયા આવ્યા હતા, બીજા સંતો પણ હતા.
માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પણ આવ્યા હતા. એમનો પણ અમે સંસ્થા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા જે ઉત્સવ જોયો એ જોઈને પણ હાર્દિકભાઈ ખુશ થઈ ગયા અને રાજુભાઈ શાસ્ત્રી પણ ખુશ થઈ ગયા. જય સિયારામ. હા, જય સિયારામ. આજે આ 38મી પુણ્યતિથિ નિમિત્તે આ ગુરુદ્વારામાં આજુબાજુના વિસ્તારના દરેક ધર્મપ્રેમી લગભગ 40 કિલોમીટરના એરિયામાંથી દરેક ભક્તજનો, આબાલ, વૃદ્ધ, યુવાનો, સંતો, મહંતો એટલા બધા હર્ષ અને ઉત્સાહથી ઉમટી પડ્યા અને સ્વામીજીની આ કર્મભૂમિ જે 38 વર્ષ સુધી એમને એક અલખ જગાડી, રામધૂન હોય, નેત્ર યજ્ઞ હોય, દંત યજ્ઞ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, યુવાનોને સાથે રાખીને એમને કરેલા તમામ પ્રકારના સંકલ્પો એ પોતાની રીતે એકદમ અડગ ભાવથી આખા વિસ્તારની અંદર કરેલા. જ્યારે ખેડૂત ચિંતા કરે ત્યારે સ્વામીજી બાપા એવું કહેતા કે મેઘ યજ્ઞ કરો. મેઘ યજ્ઞ કરી અને મેઘ યજ્ઞના લાડુ જે ભૂદેવને ધરાવી અને તમે એનો પ્રસાદ કરો, અવશ્ય વરસાદ આવશે. એક નાનામાં નાની બાબતની ચિંતા પણ સ્વામીજી માંડલ એકની નહીં પણ આજુબાજુના 40 કિલોમીટરના ઘેરાવામાં દરેક ગામડાની કરતા. નાના નાના ગામડાની અંદર માત્ર ને માત્ર રામધૂન 24 કલાકની, 36 કલાકની, 72 કલાકની, અમુક જગ્યાએ વર્ષની ધૂન કરાવતા. આ પ્રસંગ જ્યારે આવે ત્યારે દરેક સ્વયંસેવકો તન, મન અને ધનથી લાગી જતા. આ બંને સંસ્થાના ટ્રસ્ટીઓ એ ખડા પગે નાનામાં નાની બાબતનું આયોજન કરતા. પત્રિકાના વિતરણથી લઈને પ્રસંગની રૂપરેખા, સંતોને આમંત્રણ આપવું અને સૌથી મોટો જે પ્રસંગ આપણે ગણીએ એ ભોજન પ્રસાદનો છે. લગભગ 10,000 કરતા પણ વધારે વ્યક્તિઓ આ પ્રસંગે ભોજન અને પ્રસાદ લે છે. આજના આ શુભ પ્રસંગે ઝાડી ઝાલાસરના મહંત મહેશપુરી બાપુ, બીજા અન્ય સંત અને આપણા વિસ્તારના લોક લાડીલા જે રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી સ્વામીજીને યાદ કરીને એમની પોતાની આખી ધાર્મિક યાત્રામાં સ્વામીજીના આ પ્લેટફોર્મ ને અચૂક યાદ કરે છે. એ એવું મહેસૂસ કરે છે કે અહીંયાથી હું રિચાર્જ થઈ અને ઓલ ઇન્ડિયા લેવલે કથા, સત્સંગ, વાર્તા અને સારા સકારાત્મક કાર્યો કરવાની ઉર્જા મને મળે છે. આપણા વિસ્તારના ધારાસભ્ય પણ આ પ્રસંગે એ પ્રસાદ લેવા માટે અને આ પ્રસંગે આ આશીર્વચન સાંભળવા માટે અને એમને આ વિસ્તારની અંદર જે કંઈ કાર્યો કર્યા એની ટૂંકી રૂપરેખા આપી. આનંદની વાત તો એ છે કે આ બંને સંસ્થાઓની અંદર સેવા ઉપયોગી અલગ અલગ પ્રકારના ડોક્ટરોના માધ્યમથી આજુબાજુના વિસ્તારોને કેવળ એક આંખની હોસ્પિટલ બંધ થવાના કારણે સ્વામીજી આપણને બીજા ઘણા બધા માર્ગો ખોલી આપ્યા. હાડકાના ડોક્ટર, માનસિક રોગના ડોક્ટર, ઓર્થોપેડિક, ચામડીના ડોક્ટર, ફેફસાના ડોક્ટર, આ અને આ સિવાય પણ બીજા નવા ડોક્ટરોની ટીમ શોધવા માટે સતત આ બંને સંસ્થાના જે ટ્રસ્ટી મંડળ છે એ સતત આજુબાજુમાં તપાસ કરતા રહે છે. આજુબાજુના લગભગ 40 કિલોમીટરના એરિયામાંથી પેશન્ટો આવે છે. ખાસ કરીને ચામડીના ઉદાહરણ તરીકે 1700 કરતા પણ વધારે પેશન્ટો ટૂંક ગાળામાં આ આપણી સંસ્થાની અંદર જે ચામડીના નિષ્ણાત ડોક્ટર આવે છે એમનો ઉપયોગ કર્યો અને એ રોગ હતા એ રોગને મટાડવાનો પ્રયત્ન કર્યો. અને આ પ્રસંગે લગભગ સ્વામીજીની કૃપાથી હવામાન ખાતાની આગાહી હોવા છતાં પણ એક પણ વરસાદનું ટીપું પડ્યા વિના અમારો આ પ્રસંગ માત્ર ને માત્ર સ્વામીજી બાપાની કૃપાથી સાંગોપાંગ 10,000 કરતા વધારે વ્યક્તિઓએ પ્રસાદ લીધો અને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કર્યો. આ સમયે પત્રકાર, ન્યૂઝ ચેનલવાળા તમામ મિત્રો હાજર રહ્યા હતા. એમનો પણ આ ક્ષણે બંને સંસ્થા વતી અમે મહેન્દ્રભાઈ અને ભાવિકભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સિયારામ.